પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામને આમેન. પ્રભુ વચન કહેશે કે નોતરું તો બહુ બધાને મળ્યું છે, પણ પસંદ તો થોડા જ થયા છે. પ્રભુ આજે તમારી સાથેની ઓળખાણ કરવા, તમારી સાથેનો અંગત સંબંધ બાંધવા જ્યારે બેઠા છીએ ત્યારે પ્રભુ પવિત્ર આત્મા અમારા મન અને હૃદયનો કબજો લેજો. પવિત્ર આત્મા તમે અમારા ગુરુ છો, ટીચર છો. ત્યારે પવિત્ર આત્મા તમારી પાસે કૃપા માંગીએ છીએ કે વચનોના ખુલાસા તમે કરજો. તમે પવિત્ર આત્મા અમને સમજાવજો. પવિત્ર આત્મા હું કંઈ પણ નહીં, મારું કંઈ પણ નહીં. પવિત્ર આત્મા ટેક complete control of me, nothing of mine, Lord Jesus, Holy Spirit, everything of yours. Thank you, Lord. Thank you, Prabhu. Thank you, Prabhu. તમારી હાજરી માટે આભાર માનીએ છીએ. તમારા પસંદ કરેલા લોકોને તમે ભેગા કર્યા છે માટે આભાર માનીએ છીએ. પ્રભુ તમે કીધું છે કે જ્યાં બે કે તેથી વધારે ભેગા થાય ત્યાં મારી હાજરી છે. પ્રભુ તમે અમારી મધ્ય હાજર છો માટે આભાર માનીએ છીએ. દેવદૂતો અત્યારે અમારી આજુબાજુ છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ. આમેન. ઓકે, એક સવાલ થાય છે કે લાઝરસ 4 દિવસ કબરમાં હતું અને પછી માર્થા અને મરિયમ એની બહેનો અને પછી ઈસુ ત્યાં 4 દિવસ પછી એ લોકો પાસે જાય છે અને આખી પરિસ્થિતિ આપણે વર્ણવતા નથી, પણ પછી ઈસુ એ કબર પાસે જાય છે અને પછી ત્યાં ઉભેલા લોકોને એ શું કહે છે? ઈસુ પેલા ત્યાં બધા લોકો ઉભા હોય છે ત્યાં એ લોકોને ઈસુ કહે છે કે પથ્થર હટાવો, કારણ કે એ કબર હોય છે અને કબરની આગળ એક મોટો પથ્થર હોય છે. જ્યારે માર્થા કહે છે કે ઈસુ 4 દિવસ થઈ ગયા છે, લાશ તો કદાચ ગંધાઈ ઉઠી હશે, ત્યારે ઈસુ કહે છે શ્રદ્ધા રાખ તો તું પ્રભુનો મહિમા જોઈશ. અને એ મહિમા કરતા પહેલા ઈસુ કહે છે કે પથ્થર હટાવો. હવે આપણે સર્જનની કથા જાણીએ છીએ. શરૂઆતથી જ સર્જન તો ઈસુએ કર્યું છે. જો ઈસુ આટલું બધું પૃથ્વીનું સર્જન, તારા અને આકાશ ને બધાનું સર્જન કરી શકતા હતા, તો પ્રભુ ત્યાં ઉભા ઉભા એ પથ્થરને નહોતા ખસેડી શકતા? જો એ મરેલાને જીવતા કરી શકે, ચાંદ, તારા, આકાશ, પૃથ્વી, પ્રાણીઓ બધું બનાવી શકે, તો એ ઈસુ લોકોને કહે છે કે પથ્થર હટાવો. પેલું કેમ એવું કહે છે? એ પોતે નતા ખસેડી શકતા, એમનામાં એટલું સામર્થ્ય તો હતું જ. વંદનાબેન, તમારું કંઈક કહેવું છે કે આ પ્રભુએ કેમ, ઈસુએ કેમ લોકોને પથ્થર હટાવવાનું કીધું ને પોતે તો ખસેડી શકતા? ઈસુએ લોકોને પથ્થર ખસેડવાનું એટલે કીધું અને પોતે એટલે ના ખસેડ્યો. જો મારે ને તમારે રોજિંદા જીવનમાં જો પ્રભુનો મહિમા જોવો છે, ચમત્કારો જોવા છે, તો અશ્રદ્ધા રૂપી પથ્થર હટાવવો પડશે. આપણે કેમ ચમત્કાર નથી મહેસૂસ કરી શકતા? કેમ પ્રભુનો મહિમા નથી જોઈ શકતા? કારણ કે આપણે એક મોટો પથ્થર છે આપણી આગળ, અશ્રદ્ધાનો. જો તમે બાઇબલ અનુસાર જુઓ, સૌથી મોટું પાપ ચોરી કરી હોય, ખૂન કર્યું હોય, વ્યભિચાર કર્યો હોય, એ બધા કરતા મોટું પાપ અશ્રદ્ધાનું પાપ છે. પવિત્ર આત્મા આપણને હંમેશા આ વસ્તુ યાદ કરાવે છે. તે ફલાણા વર્ષે જૂઠું બોલેલો, ખૂન કરેલું, પવિત્ર આત્મા એ યાદ નથી કરાવતા. પવિત્ર આત્મા આપણને એ યાદ કરાવે છે કે શ્રદ્ધામાં મજબૂત બનવાની જરૂર છે. ઓકે, તો પ્રભુ ઈસુ આપણને પથ્થર હટાવવાનું કહે છે. આ રેફરન્સ હું આગળ લેવાની છું. આપણે ખાલી આટલી સમજ લઈએ. ઓકે, તો સરોજબેન, આપણે આટલી
આટલા બેઠા છીએ એમાંથી ઈસુનું સાચું શિષ્ય કોણ? પિંકીબેન, કોણ ઈસુનું સાચું શિષ્ય? જે રવિવાર જે દેવળમાં જાય છે, ક્લાસ કરે છે તે, પગપાળા પ્રવેશ કરે છે તે, રોજ પ્રાર્થના કરે છે એ ભલા માણસ બધા જ ના? ઈસુના વચન પ્રમાણે અને તે પ્રમાણે ચાલે. ખોલો યોહાન 8:31. જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય કીધું. જો તમે મારી વાણીને વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય. એટલે સાચા શિષ્ય કોણ? જે એની વાણીને વળગી રહે. હવે વાણીને વળગી રહેવું, ખબર છે, એક વેલો, ઝાડ ઉપર આપણે એક વેલો ચડાવીએ તો એ વેલો બિલકુલ એક ઝાડ કે જે દિવાલ કે જે થાંભલા પર ચડાયો હોય એનાથી એ છૂટું નથી પડતો, એ સતત એને વળગેલો રહે છે. તો ઈસુ કહે છે કે જે મારી વાણીને વળગી રહે એ બધા મારા સાચા શિષ્ય. હવે પ્રભુ ઈસુ જ્યારે સદેહે પૃથ્વી પર હતા ત્યારે ફરોશીઓ અને શાસ્ત્રીઓ બહુ જ ભણેલા હતા, શાસ્ત્રના જાણકાર હતા, એકે એક વચનને એ લોકો યાદ રાખતા હતા. એમાંનો એક પણ ઈસુનો શિષ્ય હતો? ઈસુનો શિષ્ય એમાંનો એક પણ નહોતો. ઈસુએ જ્યારે શિષ્યો બનાવ્યા ત્યારે અભણ, માછીમાર, ખેડૂતો, એક સામાન્ય, આજની રીતે જો આપણે જોઈએ ને તો આપણે જ્યારે બહુ એડ્યુકેશન લઈ લઈએ, આપણે એક હોદ્દા પર આવી જઈએ ત્યારે આપણી મદદ એ એડ્યુકેશન, એ હોદ્દો, એ પોસ્ટ, એ નોકરી, એ લાગવગ, એ ઓળખાણ પર વધી જાય છે. પણ ઈસુ કહે છે કે જે મારા વચનને વળગેલા રહે તે મારા શિષ્ય. હવે વચનને વળગેલા રહેવું એટલે શું? ક્યારે આપણે એમ કહી શકીએ પ્રકાશભાઈ કે આ વ્યક્તિ વચનને વળગેલી છે એટલે આ ઈસુની શિષ્ય? એવું આપણે ક્યારે કહીશું? યોહાન 15:7. તમે જો મારામાં વસો, ઈસુ ચોખ્ખું કહે છે, તમે જો મારામાં વસો અને મારા વચનો તમારામાં વસે તો તમે દિલ ચાહે તે માંગશો હોય તે મળી રહેશે. દિલ ચાહે તે માંગશો, બે વાક્ય કહે છે. તમે જો મારામાં વસો અને મારા વચનો તમારામાં વસે. ભાર શાના પર છે? તમારા પર. તમે જો મારામાં વસો, ઈસુ કહે છે જો તમે મારામાં વસો. હવે તમે, રૂપલ, તમે, અહીંયા ઈસુ કહે છે કે મારા વચન જો તમારામાં વસે, તમે કોણ છો? લાસ્ટ ટાઈમ મેં આ સમજાયેલું. આઉટર પાર્ટ જે દેખાય છે એ શરીર, એની અંદર એક મન છે જેમાં લાગણીઓ થાય, નિર્ણયો લેવાય, બુદ્ધિ છે, તર્ક વિતર્ક થાય, એ બધું મનમાં. પણ આપણે બેઝિકલી આત્મા. અતુલભાઈ જે નામ આપવામાં આવ્યું છે એ એમના શરીરને નહીં, એમના આત્માને આપવામાં આવ્યું છે. રાઈટ? તો પ્રભુ ઈસુ શું કહે છે? જો મારા વચનો તમારામાં વસે. તમારામાં એટલે કે તમારો જે સ્પિરિટ છે એની અંદર જો મારા વચનો જાય,
ખોલો ને 1 Corinth 6:17. પણ પ્રભુની સાથે જે જોડાય છે પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેની સાથે એક આત્મા થાય છે. તે તેની સાથે એક આત્મા થાય છે. પણ જે પ્રભુ સાથે સંયોગ સાધે છે જે પ્રભુ સાથે સંયોગ સાધે છે તે પ્રભુ સાથે એકાત્મ બની જાય છે. તે પ્રભુ સાથે એક આત્મા થઈ જાય છે. તમે જ્યારે પ્રભુના વચન બોલો છો કે વાંચો છો કે લખો છો ત્યારે પ્રભુ સાથે તમે શું થઈ જાઓ છો? એક આત્મા થઈ જાઓ છો. કારણ કે ત્યારે પ્રભુ સાથે તમે સંયોગ સાધ્યો છે. યોહાન 1:1. પ્રારંભમાં શબ્દ હતો જ પ્રારંભમાં શબ્દ હતો જ. ઇંગ્લિશમાં શું કહો છો? In the beginning there was word. શબ્દ ઈશ્વર સાથે હતો. શબ્દ ઈશ્વર સાથે હતો. Word was with God. શબ્દ ઈશ્વર હતો. શબ્દ ઈશ્વર હતો. શબ્દ ઈશ્વર હતો. સો જે કોઈ પ્રભુનું વચન છે, વર્ડ ઓફ ગોડ છે, એ શું છે? ઈસુ પોતે. ઓકે, એમાં 14મું વાંચો. અને શબ્દ માનવ થઈને અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો. શબ્દ માનવ થઈને અવતર્યો અને એણે આપણી વચ્ચે વાસ કર્યો. વર્ડ became flesh and dwelt amongst us. ઓકે, તો શબ્દ, વચન, વર્ડ ઓફ ગોડ, પ્રોમિસીસ, આ બધું શું છે? જીસસ હિમસેલ્ફ. હવે જ્યારે તમે વચન સાથે હો છો, આઈધર યુ આર લિસનિંગ ઓર યુ આર રીડિંગ ઓર યુ આર રાઇટિંગ, તમે જ્યારે વચન સાથે હો છો ત્યારે તમારો સંયોગ કોની સાથે થાય છે? ઈસુ જોડે થાય છે. અને ઈસુ કહે છે, જો મારા વચન તમારામાં વસે અને તમે મારામાં વસો, તો આ એક પ્રક્રિયા છે. કાના ગામે લુક 2માં એક ચમત્કાર આવે છે. ઈસુ ફર્સ્ટ એમનો પહેલો ચમત્કાર કરે છે અને એ વખતે એ લગ્ન પ્રસંગ હોય છે અને દ્રાક્ષાસવ ફૂટી જાય છે. તો માતા મરિયમ ઈસુને કહે છે કે આ લોકોને ત્યાં દ્રાક્ષારસ ખૂટી ગયો છે. હવે જો તમે થોડાક ડિટેલમાં જાઓ તો ઈસુને પણ ત્યાં આમંત્રણ હતું. ઈસુના શિષ્યોને પણ એ લગ્નમાં આમંત્રણ હતું. માતા મરિયમ તો ઓલરેડી એમના ઘરમાં જ પહોંચી ગયેલા. કોઈને ખબર ના પડી કે વાઈન ખૂટી ગયો છે, દ્રાક્ષાસવ ખૂટી ગયો છે. કેમ એકલા માતા મરિયમને ખબર પડી? ત્યાં ઘણા બધા પ્રસંગમાં હતા ને. માતા મરિયમ એક કુટુંબ સાથે એટલા ઘનિષ્ઠ સંબંધમાં હતા કે ઇન એન્ડ આઉટ બધું જાણતા હતા. એમણે જોઈ લીધું કે આ વસ્તુ ખૂટી ગઈ છે. તરત જ એના દીકરાને કહે છે કે આ દ્રાક્ષાસવ ખૂટી ગયો છે. ત્યારે ઈસુ તો પાછા શું જવાબ આપે છે? મારો સમય હજી પાક્યો નથી. માય hour has not come yet. હવે ત્યારે માતા મરિયમ, ઈસુ તો ના પાડે છે. માતા મરિયમ શું કહે છે પેલા નોકરોને? એ જે કહે, એટલે કે ઈસુ જે કહે તે કરો. અને ઈસુ એ લોકોને શું કહે છે? આ કોઠીઓને છલો છલ ભરી દો, આખી ભરી દો. હવે સમજો હું જે કહી રહી છું. જીસસના કહેવા પ્રમાણે નોકરોએ બધી જ કોઠીઓને છલો છલ પાણીથી ભરી દીધી. હવે જ્યારે પાણીથી ભરી પછી ઈસુ પેલા નોકરને કહે છે કે આમાંથી એક ગ્લાસ લઈને વ્યવસ્થાપકને આપો. પછી એ નોકર એમાંથી ભરે છે, વ્યવસ્થાપક પાસે લઈ જાય છે અને વ્યવસ્થાપક એને પીવે છે. એ જ્યારે પીવે છે ત્યારે એ પાણી હોય છે કે દ્રાક્ષારસ હોય છે? પીવે વાઇન હોય છે, બરાબર? દ્રાક્ષાસવ હોય છે. સમજવાની બાબત એ છે કે ઈસુએ એક જ વસ્તુ કીધી કે પાણી ભરો.
છલોછલ ભર્યો અને લોકોએ ભર્યું। પછી ઈસુએ એના પર કોઈ આશીર્વાદ આપ્યા, અનોઇન્ટિંગ કર્યું, પ્રાર્થના કરી, હે પિતા અને દ્રાક્ષારસો બનાવી દો, કશું જ કીધું ના, એટલું જ કીધું, આમાંથી લઈને વ્યવસ્થાપકને આપો। પ્રભુ ઈસુ કહે છે કે જો મારા વચન તમારામાં વસે અને હું તમારામાં વસું, દિલ ચાહે તે પિતા આપશે તમને। કહેવાનો ભાવાર્થ, જ્યારે તમે એટલે કોણ? સ્પિરિટ। હું સ્પિરિટ છું, જીસસ ઇઝ સ્પિરિટ, ઈશ્વર પિતા સ્પિરિટ, પવિત્ર આત્મા સ્પિરિટ, દેવદૂતો સ્પિરિટ। એટલે આપણા સ્પિરિટની અંદર જ્યારે આ બાઇબલના વચનો છલ્લોછલ ભરાય, છેક સુધી બ્રિમ સુધી આવી જાય, પછી ના તો તમારે ઘૂંટણે પડી પડીને રડીને પ્રાર્થના કરવાની જરૂર છે, ના આંસુ પાડવાની જરૂર છે, ના પગપાળા પ્રવાસ કરવાની જરૂર છે। પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ। જ્યારે તમારો સ્પિરિટ વચનોથી ભરાઈ જશે ને, જે દિવસે તમે બોલશો ને, ત્યાં ચમત્કાર તમે જોશો। બાબતો જ્યારે આપણે સમજવા માંડીએ ને, ત્યારે આપણે કોઈને પણ એવું નહીં કરવું, કહેવું પડે કે પ્રેયર ગ્રુપ મારા માટે પ્રાર્થના કરો, કારણ આપણી આત્મા રૂપી કોઠી વચનોથી છલોછલ ભરાઈ ગઈ છે। અને જ્યારે આપણી કોઠી વચનોથી છલ્લોછલ ભરાય ત્યારે શું થાય? ખોલો 1 પીટર 1:23। તમે નશ્વર નહીં તમે નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે પણ અવિનશ્વર બીજ મારફતે ઈશ્વરના જીવંત અને શાશ્વત શબ્દ દ્વારા ઈશ્વરના શાશ્વત શબ્દ દ્વારા નવો જન્મ પામ્યા છો। નવો જન્મ પામ્યા છો। વંદનાબેન ઇંગ્લિશમાં વાંચો તો, being born again, not of corruptible being born again not with a corruptible seed but of but of incorruptible incorruptible, seed, by the word of God, by the word of God, which live which live and abide and abide forever. forever. હવે જ્યારે પ્રભુ ઈસુ કહે છે કે મારા સાચા શિષ્ય કોણ, તો કહે છે કે જે મારા વચનોને વળગેલા રહે એ મારા સાચા શિષ્ય। આગળ ઈસુ કહે છે કે મારા વચનો જેનામાં રહે, એટલે કે જેના આત્મામાં રહે અને હું જેનામાં રહું, એ દિલ ચાહે જે માંગશે તે પિતા આપશે। હવે આપણે સમજ્યા કે આપણા આત્માની અંદર જ્યારે વચનો છલ્લોછલ ભરાઈ જાય ત્યારે કહે છે કે નશ્વર નહીં, અવિનશ્વર બીજ। એક એક વચન જે છે એ નશ્વર, નાશવંત નથી, કાયમી, એવરલાસ્ટિંગ જીવવાવાળા વચનો છે। નશ્વર નહીં, અવિનશ્વર બીજ મારફતે તમે નવો જન્મ પામ્યા છો। ખબર છે યોહાન 3:3 ઈસુ કહે છે કે નિકોદેમસને કે જ્યાં સુધી તમારો પુનર્જન્મ ના થાય ત્યાં સુધી તમને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ નહીં મળે। unless and until you are born again you won't have entry, right? તો આ પુનર્જન્મ નહીં થાય તો ઈસુ પોતે કહે છે કે સ્વર્ગમાં આપણને પ્રવેશ મળે નહીં। તો આપણો પુનર્જન્મ કેવી રીતના થાય? જ્યારે આપણે આપણા આત્માને વચનોથી છલોછલ ભરીએ ત્યારે વચન કહે છે નશ્વર નહીં, અવિનશ્વર બીજ મારફતે ઈશ્વરના શાશ્વત વચન દ્વારા નવો જન્મ મળ્યો છે। Praise the Lord. તો ઈસુના સાચા શિષ્ય કોણ? જે વચનોને વળગેલા રહે। હવે તમે સન્ડે ટુ સન્ડે ક્રિશ્ચિયન છો કે વચ્ચે વેનસડે ક્રિશ્ચિયન પણ આવે છે? આવે છે ને? આવે છે ને? આવે છે ને? હવે હવે નથી આવતું? સન્ડે સન્ડે ક્રિશ્ચિયન, સન્ડે ટુ સન્ડે ક્રિશ્ચિયન છો? ઓકે। તમને બધાને ખબર છે કે મોશે એ ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા માટે પ્રભુએ એમને શું બનાવ્યા હતા? લીડર, નેતા બનાવ્યા હતા।
પ્રભુએ મોશેને કામ આપેલું કે જા અને ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી છોડાવી લાવ. એ આખી પ્રક્રિયા લાંબી છે, અત્યારે આપણે કહી નથી શકતા, પણ શરૂઆતમાં મોશે પણ થોડું રેઝિસ્ટ કરે છે. મને તો બોલતા નથી આવડતું અને હું કેવી રીતના એમને બધું બોલાવી લાવું ને કાઢી લાવું ને. પછી બધી જગ્યાએ પ્રભુ એમને હેલ્પ કરે છે અને બધા ઇઝરાયેલીઓને પછી પ્રભુ મોશેની લીડરશિપ હેઠળ ઇજિપ્તમાંથી બહાર કાઢે છે. હવે મોશે એ લોકો સાથે રહ્યા નથી. મોશે પછી એક નવા લીડર પ્રભુ બનાવે છે અને એ છે યહોશુઆ. હવે મોશે નથી એટલે યહોશુઆ ડિપ્રેશનમાં છે. એમનો લીડર નથી. યહોશુઆને લીડર બનાવે. હવે યહોશુઆને એવું લાગે છે કે હું કેવી રીતના આ લોકોને આગળ પ્રોમિસ લેન્ડમાં લઈ જાઉં, એટલે એ ડિપ્રેશનમાં હોય છે. ત્યારે પ્રભુ ડાયરેક્ટ યહોશુઆને કહે છે, રૂપલ વાંચો તો યહોશુઆ 1:8 કોણ વાંચશે? આ સંહિતા પોથીથી નિયમ સંહિતા, જૂના કરારમાં એક નિયમ સંહિતા આપેલી કે જેમાં બધા નિયમો લખેલા. આ નિયમ સંહિતા પ્રભુ કહે છે તારા જીભના ટેરવે હોવી જોઈએ. આપણા જીભને ટેરવે શું હોય છે સરોજબેન? આપણા જીભના ટેરવે દિવસ ને રાત શું હોય છે? યા તો કુથલી, યા તો ટીવીના સમાચાર. આ પોથી એટલે કે આ નિયમો તારા જીભના ટેરવે હોવા જોઈએ. રાત દિવસ તારે તેનું રટણ કરવું. રાત દિવસ તારે રટણ કરવું. ઇઝ ઇટ પોસિબલ? રાત અને દિવસ પ્રભુના વચન સાથે રહેવું, વર્ડ ઓફ ગોડ સાથે રહેવું. ઇઝ ઇટ પોસિબલ? રાત ને દિવસ? નો. સન્ડે એન્ડ સેટરડે ઇવનિંગ ટીવી પ્રોગ્રામ્સ, dancing programs, singing programs. પ્રભુ કહે છે, હું નથી કહેતી. રાત અને દિવસ પ્રભુ કહે છે કે એ તારા જીભને ટેરવે હોવા જોઈએ. તેનું રટણ કરવું. તેનું રટણ કરવું. જેથી એમાં જે લખેલું છે તેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે. તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે. તો જ તને બધા કાર્યોમાં ફતેહ મળશે. તો જ પ્રભુ ચોખ્ખું કહે છે, તો જ. સવાર પડે ન્યૂઝ, બપોર પડે નિંદા, સાંજ પડે ટીવી નો આઈ ડોન્ટ નો વોટ, અને પછી બાકીના સમયમાં તો નોકરી, બિઝનેસ, અને પછી આપણે કેવું છે કે મને સફળતા મળી નથી, મારા ઘરમાં આ નથી, લગ્નો, અત્યારે આપણે એક બર્નિંગ પ્રોબ્લેમ, લગ્નો તૂટી રહ્યા છે, છૂટાછેડા પુષ્કળ થઈ રહ્યા છે. પણ અતુલ ભાઈ વાંચીએ છે, એક સવાલ છે પીલુબેન, આજે આખી પૃથ્વી ચાલે છે, આખી પૃથ્વી, આખી દુનિયા, એ કયા એક સિદ્ધાંત ઉપર ચાલે છે? રૂપલ, આખી પૃથ્વી ચાલે છે, એ કયા એક સિદ્ધાંત પર ચાલે છે? માનો કે મારી પાસે એક ખેતર છે, એ ખેતરમાં મેં ઘઉંના દાણા વાયા છે, તો 2 મહિના પછી એમાંથી મકાઈના ડુંડા ઉગશે ને? નહીં? તમે જે વાવશો, જો મેં ઘઉં વાયા છે તો ઘઉં જ ઉગશે, મકાઈ વાવી છે તો મકાઈ જ ઉગશે, મેં ઘઉં વાયા છે તો ચોખા નહીં ઉગે. આજે છૂટાછેડાના આજે પ્રશ્નો બની રહ્યા છે, એના મૂળમાં આપણે દાણા કયા વાયા છે? પ્રભુ વચનના વાયા છે, માફીના વાયા છે, ઈર્ષાના વાયા છે? મેં જે વાયુ હશે એ જ હું લણવાનું છું. આ સિદ્ધાંત પર દુનિયા ચાલે છે. જે વાવશો તે લણશો, બાઇબલમાં લખ્યું છે. અને પછી પ્રભુ, બાઇબલમાં તો વચન કહે છે પ્રભુ છેતરાતો નથી, જે વાવશો તે લણશો. તો આજે આપણને પ્રભુ આ એક સરસ વસ્તુ બતાવી રહ્યા છે કે સાચા શિષ્ય
એની સાથે સંકળાયેલા રહેશો, તમારા આત્મા રૂપી કોઠીને વચનોથી લબાલબ ભરેલી રાખશો, તો એની પર આશીર્વાદ આપવાની ને પ્રાર્થના કરવાની જરૂર નહીં પડે. જો એ આત્મા વચનોથી ભરેલો હશે, તમે જ્યાં ઊભા રહેશો ને ત્યાં ઈસુની ફ્રેગ્રન્સ આવશે. તમે બોલશો ત્યાં લોકોને ખબર પડશે કે અહીંયા પ્રભુનો વાસ છે, પ્રભુના વચનોથી ભરાયેલી વ્યક્તિ છે. નિરાશા આપણને કેવી રીતના અડી શકે, ડિપ્રેશન આપણા ઘરમાં કેવી રીતના આવી શકે? કારણ કે આપણે વચનો સાથે સંબંધ નથી રાખતો. એક જ બાબત જે યહોશુઆ ને પ્રભુ કહે છે કે આ નિયમ પોથી આપણા માટે અત્યારે આ બાઇબલ છે. પ્રભુ આપણને કહે છે કે આના વચનો તારા જીભના ટેરવે હોવા જોઈએ. પ્રભુ કહે છે દિવસ રાત એનું રટણ કર, તો જ, પછી આગળ એક આવે છે, તો જ, ગુજરાતીમાં વાંચો, તો જ, આ બાઇબલમાંથી, તો જ તું સમૃદ્ધિ પામીશ. તો જ તું સમૃદ્ધિ પામીશ અને બધા કાર્યમાં ફતેહ મળશે. બધા કાર્યોમાં ફતેહ મળશે. વચન કે છે જો તમે આની સાથે સંકળાયેલા રહ્યા ને, તમે જો વર્ડ ઓફ ગોડ પર મદાર રાખી, તમે એના પર ડિપેન્ડિંગ રહ્યા, તમે જ્યારે પ્રભુ વચનમાં હશો ને, સવારે વહેલા ઉઠીને, બપોરે, સાંજે, રાત્રે, તમારા જીવનના યુદ્ધો પ્રભુ લડે છે. તમારે પ્રભુ ચોખ્ખું કહે છે દિવસ રાત આનું રટણ કર, મનન ચિંતન કર, આમાં ને આમાં લાગેલો રહે, તો દરેક બાબતમાં ફતેહ છે, સમૃદ્ધિ મળશે. અને જ્યારે તમે પ્રભુનું વચન વાંચશો ત્યારે હોલી સ્પિરિટને તમે કામ આપી દો છો. પવિત્ર આત્મા તમારા પક્ષે એ કામ શરૂ કરે છે. આપણે એકચ્યુઅલી વર્ડ ઓફ ગોડને જો સાચા અર્થમાં સમજી લઈએ તો યોહાન 14:12 ઈસુ કહે છે તમે મેં કર્યા છે એવા તો કામ કરશો, મારાથી પણ મોટા કામો કરશો. પણ એ ક્યારે શક્ય બને? જ્યારે તમે, પ્રભુ કહે છે કે મારી સાથે સંકળાયેલા હોય, વચનો તમારા આત્મામાં ભરેલા હોય, તો આ બધું બને. દિવસ રાત તમે એનું રટણ કરતા હોય, રાઈટ? તો જે આ પ્રક્રિયામાં છે એ બધા કોણ છે? પ્રભુના, ઈસુના સાચા શિષ્યો છે. હવે મેં પહેલા એક રેફરન્સ આપ્યો કે ઈસુ પથ્થર હટાવી શકતા હતા, પણ ઈસુએ પથ્થર નહીં હટાયો. જો એ મરેલા લાઝરસને 4 દિવસ પછી ઉઠાડી શક્યા, તો પથ્થર તો એમના માટે કશું જ નથી. પણ પ્રભુએ પથ્થર લોકોને એટલે હટાવવાનો કીધો કે તમારી અશ્રદ્ધા હટાવવી પડશે. અને એ અશ્રદ્ધા દિવસ રાત તમે જ્યારે આની સાથે કનેક્ટેડ રહેશો ત્યારે રોમન 10:17 કહે છે કે faith comes by hearing and hearing by the word of God. વચન કહે છે કે ખ્રિસ્ત વિશેના સંદેશા સાંભળવાથી શ્રદ્ધા વધે છે. એટલે જેટલું આપણે આની સાથે કનેક્ટેડ રહીશું એટલી શ્રદ્ધા વધશે. અને પછી માંગો પિતા પાસે, જે માંગશો તે તમને મળશે. પ્રેઝ ધ લોર્ડ. એક પ્રાર્થના કરીએ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ. વચન શું છે? યોહાન 1:1 પ્રભુ તમે કીધું છે કે પ્રારંભમાં શબ્દ હતો, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો. એ શબ્દ એટલે કે વચન. પ્રભુ તમે અમને આજે આ એક સત્ય અમને શીખવાડ્યું કે દિવસ રાત વચનો સાથે સંકળાયેલા રહીએ, અમારી આત્મા રૂપી કોઠીને વચનોથી ભરી દઈએ, ત્યારે ચમત્કાર જાતે થવા માંડે છે, મેનિફેસ્ટેશન મળવા માંડે છે. પ્રભુ આજે કૃપા માંગીએ છે કે દુનિયાવી બાબતો ને બાજુ પર મૂકીને યહોશુઆની જેમ અમે દિવસ રાત એનું રટણ કરીએ, મનન કરીએ. કારણ કે પ્રભુ તમારું વચન કહે છે કે મારી સાથે સંકળાયેલા રહેશો તો મબલક પાક આપશો.
પ્રભુ આ સત્ય સમજાયું માટે અમે તમારો આભાર માનીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. લાહારી નાહા બાકાલી રવા શેદરા નમા આહાલી મખરે નમંડા લીરા રીપા પરી નખાલા બાખિંદોરા નમઃ દેપાલા ખીદરો નમઃ કિંદોલારી રે ખાલી હારી હારે. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Abba Pita. Thank you, Jesus. Thank you, Holy Spirit.